ભક્ત ગોરા કુંભાર. ગોરા ખોવાઈ ગયો છે. એને કોણ ઉપાડી ગયો છે? એ ક્યાં વયો ગયો છે? બેસ બેટા, છાનો રે. મેં એને આખા ગામમાં ગોત્યો પણ તોય નથી મળતો. કુવા પાસે પણ નથી અને ચોરા પાસે પણ નથી. ગોરા ક્યાં વયો ગયો હશે? બેટા આવું ખરાબ હું કેમ વિચારે છે બેટા? એ હું કેમ ક્યાં ગયો સાહેબ? ઘરમાં અટાણીને બહુ કામ પોગે છે એટલે અમને છોડીને વયો ગયો હશે. સુરા બેટા, ગોરા તને મૂકીને ક્યાંય નહીં જાય. એ આટલામાં જ ક્યાંક ગયો હશે, આવી જાહે. ના ચકરી કાકી, ગોરા ખોવાઈ ગયો. આપણે એને બધી જ જગ્યાએ ગોત્યો પણ તોય નથી મળતો. ગોરા તું પાછો આવી જા. હું તને વચન દઉં છું, હું તારી પાસે કોઈ દી કામ નહીં કરાવું અને તારા રોટલામાં માનો હાથનો સ્વાદ આવવા પણ નહીં કહું. અને પાણી ભરવા હું જ જઈશ પણ તું ખાલી આવી જા. ગોરા, હું તો આવી ગયો. ગોરા, હું તો આયા છું. તો લે, આ તો અહીંયા જ હતો અને આપણે આખા ગામમાં ગોતી આવ્યા એને. ઘરમાં જ હંતાણો હતો, હે ને ગોરા? ગોરા, તું ઘરમાં જતો તો બારે હું કેમ ન આવ્યો? ના, ઘરમાં કેમ સંતાઈ ગયો તો? મને તારી કેટલી બધી ચિંતા થઈ ગઈ હતી. જો મારી આંખોમાં પાણી આવી ગયા. હા, આ તો તારી આંખોમાં સાચું પાણી આવી ગયું. હવે આપણે કુવે પાણી ભરવા નહીં જવું પડે. કેમ? તારી આંખોની નીચે જ માટલું મૂકી દઈશું. ગોરા, આવું નહીં કરવાનું તારે. સારું, નહીં કરું બસ. સુરા, તને ખબર છે કે હમણાં શું થયું તું? ના, શું થયું તું? બાપા મારી અમે હસતા હતા. હે? સાચે? હા, ને બાપાએ દાંતે કાઢ્યા હતા. હાય હાય, આ શું કર્યું તમ લોકોએ? હે ભગવાન! શું થયું સકરી કાકી? હે ભગવાન, માફ કરજો. પણ સકરી કાકી, આ દીવો કેમ ઉચકો તમે? તમારી ભૂલ સુધારવા હાટું. તમે લોકોને કેટલી વાર સમજાવ્યા છે કે હું તો કોઈ ત્યારે ભગવાનને દીવો ન કરાય? હે ભગવાન, આ લોકોથી ભૂલ થઈ ગઈ, એમને માફ કરી દેજો. એ લોકો બદલ હું માફી માંગુ છું. તમારો પ્રકોપ એ લોકો પર ના વરસાવતા. પણ તમે હું કેમ માફી માંગો છો ને મને સમજાવો. ઘરે અમે હું કેમ દીવો ન કરાય? બેટા, શાસ્ત્રમાં લખ્યું છે કે સૂતકમાં દીવો ન કરાય. તમારે ધ્યાન રાખવું જોઈએ ને બેટા. હરે કૃષ્ણ. પરમાપા, આ તો બાળકો છે તો એમને ખબર નથી પડતી, પણ તમને તો હંધી ખબર પડે છે ને. તો તમે આવું હું કેમ કર્યું? જો હરિકોપ વરસાવશે ને તો દુકાનમાં અધિક માસ આવશે. પણ કાકી, સૂતકમાં દીવો કેમ ન કરાય? બેટા, દીવો તો હું 13 દી ઊંધી હરિનું નામય ના લેવાય, પાપ લાગે. પણ શું કામ? બહુ હવાલો કરે છે હો બેટા તું. હાલ બેસ, સમજાવું તને. જો સાંભળો, કોઈ મરી જાય ને તો એમની આત્મા 13 દી સુધી આપણી આસપાસ જ રહે, આપણા જ ઘરમાં. જો એમની આત્માને શાંતિથી વિદાય આપવી હોય ને તો 13 દી સુધી આવું ન કરાય. પણ માં કહેતી હતી કે આત્મા તો દેખાતી એ નથી ને અડાતી એ નથી, તો એની વિદાય કેમ નહીં કરવાની? એ ભલે દેખાતી નથી પણ એમની વિદાય તો કરવી પડે ને. એ હાટું બ્રાહ્મણ અને ગામવાળાને જમાડવા પડે અને જે વ્યક્તિ મરી ગયા હોય ને એમની વસ્તુ બધી દાનમાં આપવી પડે.
પછી પનિયારે દીવો કરીએ ને પછી એમની વિદાય થઈ ગઈ કહેવાય. પણ જો આપણે એવું ન કરીએ તો જે મરી ગયા હોય ને એમની આત્માને કોઈ દી શાંતિ ન મળે. એ જ્યાં જાય ને ત્યાં દુઃખી થાય અને જ્યાં ત્યાં ભટકતી રહે. એમને બીજે જન્મ લેવાની તકલીફ પડે ને આપણા ઘરમાં વાતાવરણ શોકનું જ રહે. અટાને છે ને એવું જ. સખરી કાકી તો ભાઈબંધ જેવું જ બોલે છે. જ્યારે ગણપતિ દાદાને નવડે આવ્યા પછી જ એમને નવી મૂર્તિ બનાવી શક્યો. એ માને સારી રીતે વિદાય નહીં કરું તેનું બીજું સર્જન નહીં થાય. એ દુઃખી રહેશે ને બાપા આવા જ રહેશે. ના, હું એવું નહીં થવા દઉં. હું મારી માનું સારી રીતે સર્જન થાય એ હાથું એમની વિદાયમાં જે કાંઈ કરવું પડે એ કરીશ. બાપાની શાંતિ હાથું જે કાંઈ કરવું પડે એ કરીશ. મેં છે ને સંતાઈને શાંતિથી લોટ બાંધ્યો છે. હવે આવ્યો મારા હાથનો સ્વાદ? હા આવ્યો, પણ થોડોક જ આવ્યો. હાચે? હા, પણ એકદમ માં જેવો ના થયો. એ તો ધીરે ધીરે આવી જશે ભાઈ. હા, પણ પહેલા તો આટલો નહોતો આવતો. હવે મને ખબર પડી કે સ્વાદ કેમ આવ્યો. કેમ આવ્યો? બાપા છે ને આજે મારી સામે થોડું હસતા. બાપા મારી સામે હસતા ને એટલે સ્વાદ આવ્યો. જો બાપા વધારે હસશે ને એટલે વધારે સ્વાદ આવશે. ગોરા, એવું થોડી હોય. રોટલા રહીને હસવાને શું લેવા દેવા? હોય ને ભાઈ, તું યાદ કર જ્યારે માં ખાવાનું બનાવતી હતી ત્યારે આપણે કેવું હસી મજાક કરતા ખાતા હતા. એટલે જ માના રોટલામાં સ્વાદ આવતો. જો આપણે દુઃખી હોઈએ તો રોટલો પણ દુઃખી થઈ જાય ને પછી એના અંદરનો સ્વાદ ન આવે. સુરા, હવે આપણને માના હાથના સ્વાદનો માર્ગ મળી ગયો, પણ માના સર્જનનો માર્ગ પણ માને કરી આપવો પડશે ને. પૂરા સર્જનનો માર્ગ એટલે? સખરી કાકીએ કીધું કે આપણે માને ખુશી ખુશી વિદાય દેવા હતું. જે કંઈ કરવું પડે એ આપણે કરીએ ને. પણ એમાં તો કેટલું બધું કરવું પડશે ગોરા. હા સુરા, આપણે હંધુએ કરીશું. આપણે છે ને બ્રાહ્મણ બાપા અને ગામના હંધા લોકોને જમાડીશું ને માની હંધી વસ્તુ આપીશું ને હરીને પ્રાર્થના કરીશું કે માને રાજી રાખે. એટલે બાપા પણ રાજી રહેશે, માં અને બાપા રાજી તો આપણે રાજી. હા ગોરા, એવું જ કરીશું. પણ શું ભાઈ? પણ ગોરા, આટલા બધા લોકોને જમાડવા હાટું કાવડિયા તો જોઈએ ને. આપણા ઘરમાં તો રસોઈ માટે કોઈ વસ્તુ એ નથી, એટલે હંધું બજારમાંથી લાવવું પડશે. તો કેટલા કાવડિયા જોઈએ? કાવડિયા તો જોઈએ, કેટલા એ નથી ખબર. પણ ગોરા, આપણી પાસે તો કાવડિયા જ નથી. ગોરા, હવે કેમની કરશું 13માની વિધિ? હવે માં રાજી નહીં થાય? એવું ન હોય, માં તો રાજી થશે. યાદ છે ને, માં હારે અમુક વાર કાવડિયા ન હોય તો એમાં ગમે કરીને આપણને રાજી કરી દેતી. તો આપણે પણ માને રાજી કરી દઈશું. પણ કઈ રીતે? ભાઈ, આ કાવડિયા ક્યાંથી મળે? કાવડિયા તો માટલા વેચીને જ મળે ને. બસ, મને માર્ગ મળી ગયો. હવે કાવડિયા આવશે ને રાજીપો આવશે. કેવી રીતે? હાલ હાલ સુરા, મારી હારે હાલ. અને પછી કહે કે પરમાં મારી પાછળ ના આવ, તું મસાલા લઈને મારી પાછળ ના આવ, એમ બૂમો પાડતા પાડતા પૂજારી ઊભી પૂંછડી ભાગ્યા. હું વાત કરો છો? મને શું એવું લાગે છે પૂજારી બાપાનું ભમી ગયું છે? મને એવું જ લાગે છે. અને નવાઈની વાત તો એ છે
કે પાછળ પરમાભા તો હતા જ નહીં. હે